નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા। જેતપુર આવી છું। એટલા દિવસ થઈ ગયા ઉપવાસના, એમ છતાંય હજી સરકારના પેટનું પાણી હલ્યું નથી। પણ અહીંયા આજુબાજુના ગામના બહેનો અને મારી સાથે માસીબા એ પણ અહીંયા ખેડૂતોને વારે આવ્યા છે, પણ ખબર નહીં સરકાર કોની રાહ જોઈને બેઠી છે, કે સરકાર શું એ સ્થિતિની રાહ જોઈને બેઠી છે કે અહીંયા ઉપવાસ ઉપર બેઠેલા લોકોની તબિયત બગડે, કોઈ અનિચ્છનીય બનાવ બને, શું પછી તમે આવશો? કેમ આટલી બેદરકારી દાખવવામાં આવી રહી છે? શા માટે ખેડૂતોના પ્રશ્નોને અવગણવામાં આવી રહ્યા છે? અનેક સવાલો છે, પરંતુ જેતપર ગામની જે અત્યારે સ્થિતિ છે, દિવસ હોય કે રાત સતત આંદોલન ઉપવાસ ચાલુ છે। ઉપવાસ છાવણી ઉપર અનેક ખેડૂત બહેનો, ભાઈઓ અને માસીબા પણ આજે મુલાકાત માટે આવ્યા છે। માસીબા, શું જોયું અહીંયા? મેં બહુ જોયું, અહીંયા એકતા જોઈ મેં, અને આમનો સંપ જોયો, અને હાવજ જેવા મારા ખેડૂતોનો મેં સાથ જોયો। હવે સરકારને શરમ આવવી જોઈએ કે આમનો એમનો હક દઈ દો। એ એમના હક માટે લડે છે। એ આજ ખેતી કરશે, અનાજો આવશે તો આપણે જીવશું। અમે પણ ખુદ એની ઉપર જીએ છીએ, ખેડૂત ઉપર। અમે સરકાર ઉપર નથી જીવતા, અમે ખેડૂત ઉપર જીએ છીએ। આજ અમે એના ઘરે જઈએ તો એ અમને 100 રૂપિયા દે છે। આ ખેડૂતને અત્યારે માથે ચોમાસું આવ્યું છે, સરકાર સમજે નહીં। અત્યારે એને વાવણીનું ટાણું છે, તમે સમજો। અમે ખુદ કિન્નર થઈને એમને સાથ દઈએ છીએ, તમે સરકાર ના દઈ શકો, તમે ભાઈઓ ના દઈ શકો। હું તો એટલું કહું, બસ એમને એમનો હક મળવો જોઈએ, અને એમનો હક દ્યો। અને હક માટે અમે પણ ઊભા છીએ એની હારે, અને અમે પણ લડશું એની હારે। અમે ખેડૂત ભાઈઓ હારે છીએ। મારું આખું સમાજ, કિન્નર સમાજ એમની જોડે છે। અમારી જ્યારે પણ એમને જરૂર પડશે અડધી રાતે, તોય અમે ઊભા છીએ જેતપુર હારે। જય હિન્દ, જય ભારત। માસીબા, એક સવાલ ખાસ, કે તમે ક્યાંય પણ જગ્યાએ જાતા હો, જે ઘટનાઓ બધી જોતા હો છો, એ જોઈને શું લાગે? અત્યારે સમાજમાં મહિલાઓને લઈને કેવી સુરક્ષાઓ છે? આ સરકાર કઈ રીતે કામ કરી રહી છે? અને અત્યારે દેશની સ્થિતિ શું છે, કઈ રીતે જોવો છો તમે? અત્યારે જો દેશની સ્થિતિ પણ હાવ ખરાબ છે, હાવ એટલે હાવ। અને મહિલાની તો ક્યાંય સુરક્ષા નથી, ક્યાંય। એટલે જેમ આવે એમ આ જે પ્રશાસન છે, બધાય જેમ આવે એમ વર્તન કરે છે। અને કાંઈ પણ કયો ને, કાંઈ આમાં ઓલી નથી। સરકારને જોવાની જરૂર છે। અમારી બહેનોને, અમારે ચાલો કાંઈ વાંધો નહીં, પે બહેનો માટે સુરક્ષા તમે દો, અને અમારા ખેડૂત માટે તમે આટલું બધું કરે છે વિલપ, તો તમે એને જોવો, તમે સાથ દો એને। મારું તો એ કેવું છે। તમને મારે શું સવાલ પૂછવો જોઈએ મને નથી સમજાતું, પણ એક સહજ રીતે માણસાઈની દ્રષ્ટિએ એક સવાલ પૂછું છું। જીવન કેટલું અઘરું છે માસીબા? જીવન બહુ અઘરું છે, બહુ અતિશય અઘરું છે। અમને આવીને પૂછો જીવન કેવું છે। આ ખેડૂત આટલા બધા એના સંતાનો માટે કરે છે, અમે આજ ખેડૂત પડખે છીએ।